મહેસાણા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક કલાકોમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાતા ગોપીનાળું છલકાઈ ગયું છે, જ્યારે અનેક માર્ગો પર પાણી ભરાવાથી વાહન વ્યવહાર પર પ્રભાવિત થયો છે। હવામાન વિભાગે મહેસાણા જિલ્લામાં આગામી 3 કલાક દરમિયાન પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। છેલ્લા કેટલાક વિસ્તારોમાં કુલ વરસાદનો આંક 6 ઇંચથી વધુ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર ધીમી પડી રહી છે। અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અનેક જરૂરિયાત મુજબ બચાવ ટીમોને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે। નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, વરસાદી વિસ્તારોમાં સાવચેતી રાખવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી થોડા કલાકો સુધી મહેસાણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા યથાવત છે, જેના કારણે લોકોને ખાસ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। મહેસાણામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સતત વરસતા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે ગોપીનાળું જે કહેવાય કે મહેસાણા 1 અને મહેસાણા 2માં જે જોડતો જે એક જ માર્ગ છે, જે મહેસાણા 1 અને 2 ને જોડતા માર્ગ ઉપર જે ગોપીનાળું કહેવામાં આવે છે, તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ આ જે વરસાદ સતત ચાલુ છે, સતત વરસતા વરસાદના કારણે જે મહેસાણાના નીચાણવાળા વિસ્તારો છે, તે વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો છે, તેમને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે અને જો આગળના પણ સતત ચાલુ વરસાદની અંદર પણ જો કોઈ પણ પ્રકારની હાલાકી કે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો જે ધારાસભ્ય છે, જે સંસદ સભ્ય છે મયંકભાઈ નાયક, તેમના દ્વારા પણ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને તે તંત્ર દ્વારા પણ હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવે છે। મહેસાણામાં સતત વરસતા વરસાદમાં જે મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતું જે ગોપીનાળું છે, તે દર ચોમાસામાં ભરાઈ જવાની સમસ્યાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને જો વરસાદ વિરામ થોડોક સમય માટે વિરામ લે તો ગોપીનાળાનું પાણી થોડું ઓસરવાની શક્યતાઓ સર્જાઈ રહી છે। મહેસાણાથી ધ્રુવા ઠાકોર, VR લાઈવ ન્યૂઝ।